હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કે જે જીપીએસસી ની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છે. તો જીપીએસસી ની જ્યારે તમે પ્રિપેરેશન કરો છો ત્યારે તમારે ઇંગ્લિશ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઘણા બધા શું ભૂલ કરતા હોય છે કે ચલો પ્રિલિમ્સ ક્લિયર થઈ જશે પછી આપણે મેન્સ માટે ઇંગ્લિશની ત્યારે પ્રિપેરેશન કરીશું. તો આ જ તમારી સૌથી મોટી ભૂલ હોય છે. ભલે તમે બીજો કોઈ સબ્જેક્ટ કરવાની એટલી બધી જરૂર નથી, બટ તમારે જ્યારે પ્રિલિમ્સની તૈયારી કરો છો ત્યારે સાથે સાથે તમારે મેન્સ માટે ઇંગ્લિશની તૈયારી તો કરવી જ પડશે. રેગ્યુલર તમારે 1 કલાક તો ઇંગ્લિશ પાછળ આપવો જ પડશે, તો જ તમે મેન્સમાં ઇંગ્લિશ ક્રેક કરી શકશો. બાકી તમે એવું વિચારશો ને કે ચલો પ્રિલિમ્સ થઈ જાય પછી મેન્સ આવશે ત્યારે આપણે ઇંગ્લિશની તૈયારી કરશો તો તમારું ક્લિયર નહીં થાય, 100% નહીં થાય. આ ભૂલ મેં કરેલી છે એટલા માટે કહું છું. કારણ કે લાસ્ટ ટાઈમ પર જ્યારે તમારું મેન્સ આવશે પછી તમારી પાસે એટલો ટાઈમ નહીં હોય, તમારી પાસે એટલી વોકેબ્યુલરી નહીં હોય, તમારી પાસે એટલા કોઈ શબ્દો નહીં હોય કે તમે એસે પણ લખી શકો જાતે. બટ અત્યારથી તમે રોજ થોડી તમારી વોકેબ્યુલરી થોડી વધારતા જશો, ધીરે ધીરે થોડું લખવાની પ્રેક્ટિસ કરતા રહેશો ઇંગ્લિશમાં, તો તમારી એક્ઝામ આવતા મેન્સ એક્ઝામ આવતા તમારી ઇંગ્લિશ સારું એવું થઈ જશે. એટલા માટે તમારે પ્રિલિમ્સની સાથે મેન્સની જે ઇંગ્લિશની છે એની તૈયારી ખૂબ જ કરવી જરૂરી છે. તમારે 1 કલાક એની પાછળ આપવાનું છે. તો બસ હું અત્યારે એ જ કરતી હતી અને એના માટે સારામાં સારી બુક્સ છે જે ખૂબ જ સારી છે. જો તમે સેલ્ફ સ્ટડી કરો છો ને તો એના માટે હું તમને આ બુક બતાવું છું. આ બુક જોઈ શકો છો. આ જે અક્ષર પબ્લિકેશનની બુક છે જે મેન એક્ઝામ માટે જ છે. તો એની અંદર તમે જોઈ શકો એસે આપેલા છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ, પ્રેસિસ રાઇટિંગ છે, પછી રીડિંગ કોમ્પ્રેહેન્શન છે, પછી ટ્રાન્સલેશન છે, ઘણી બધી રેસિપી. પછી તમે ગ્રામરમાં પણ જોઈ શકો છો ઘણા બધા એક્ટિવ, પેસિવ, નેરેશન, આર્ટિકલ્સ, ગ્રામરમાં પણ ઘણા બધા ટોપિક આપેલા છે જે તમને ઘણા હેલ્પફુલ રહેશે. અને આ જે બુકમાં આપ્યું છે તમે જોઈ પણ શકો છો કે ગુજરાતીમાં પ્રોપર રીતે તમને ગુજરાતીમાં પણ લખીને આપ્યું છે, તો તમે પ્રોપર રીતે સમજી શકશો. અને એસે પણ એવા તમે લેંગ્વેજમાં છે તો તમે સારી રીતે એને સમજી શકો એ ટાઈપના એસે છે. તો આ તમારા માટે આ બુક્સ ઘણી હેલ્પફુલ રહેશે. તો આ બુક્સમાંથી તમે ઘણી બધી વસ્તુ શીખી શકશો. તમે એક્ટિવ, આ બુક્સ તમારા માટે ઘણી હેલ્પફુલ રહેશે અને એના માટે તમારે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરવી પડશે. રેગ્યુલર 1 કલાક તમારે ઇંગ્લિશ પાછળ આપવા પડશે. જોઈ ફ્રેન્ડ્સ, આ બુક ઘણી બધી હેલ્પફુલ રહેશે તમારી પ્રિપેરેશન માટે. એન્ડ તમે અત્યારથી તમારી ઇંગ્લિશની પ્રિપેરેશન ચાલુ કરી લેજો. તમે એવું ના વિચારતા કે ચલો પ્રિલિમ્સ થશે પછી મેન્સની તૈયારી કરીશું. હા, તમારે પ્રિલિમ્સ અને મેન્સમાં સાથે સાથે કયા સબ્જેક્ટ કરવાના છે અથવા તો તમારે પ્રિલિમ્સ અને મેન્સ સાથે સાથે કરી શકાય કે ના કરી શકાય એના ઉપર હું પૂરો વિડીયો લઈને આવીશ થોડા ટાઈમમાં. તો તમારી જે ડાઉટ હશે એ પણ ક્લિયર થઈ જશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.